હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ 7 ધાનનો ખીચડો, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. શિયાળામાં ખીચડો ખૂબ જ હેલ્ધી ગણાય છે. તો પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ. 7 ધાનનો ખીચડો. 7 ધાનનો ખીચડો બનાવવા માટે તમારી પાસે ઘરમાં જે વાટકી હોય તેનું માપ તમારે સેટ કરી લેવાનું છે. આમાં મેં 1 વાટકી જુવાર લીધી છે, 1 વાટકી દલિયા જે ઘઉંના ફારા આવે છે, આપણે લાપસીમાં યુઝ કરીએ તે છે, 1 વાટકી મગની દાળ, 1 વાટકી ચણાની દાળ, 2 વાટકી ચોખા લઈશું. ચોખા આમાં તમારે ઝીણા યુઝ કરવાના છે, બાસમતી નથી વાપરવાના. ત્યારબાદ અડધી વાટકી દેશી ચણા લેવાના છે અને 1/4 કપ બાજરી લેવાની છે. બાજરીનો ટેસ્ટ તમને ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. આમાંથી તમારી પાસે કોઈ પણ ધાન ના હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એક મિક્સર ગ્રાઇન્ડરમાં જુવાર લઈ અને તેને ચાલુ બંધ કરીને મિક્સરમાં આપણે એને પીસવાની છે. તેનો અધકચરો પાવડર કરવાનો છે, એકદમ પાવડર નહીં કરવાનો. ત્યારબાદ કોઈ પણ એક બાઉલ લેવાનું છે. બાઉલમાં બધી આપણે જુવાર ઉમેરીશું. ત્યારબાદ દલિયા ઉમેરીશું. બધી જ વસ્તુ આમાં મિક્સ કરવાની છે તમારે. જો તમને આજની મારી રેસીપી ગમે તો એક લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો. ત્યારબાદ જો આપણે એક બાઉલ થઈ છે, હવે એને બરાબર આપણે વોશ કરીશું. જ્યાં સુધી ચોખ્ખું પાણી ના આવે 4 થી 5 વાર તમારે એને વોશ કરી લેવાનું છે. જો બધું સરસ વોશ થઈ ગયું છે. હવે આપણે ખીચડો કુકરમાં બનાવીશું, એટલે કુકરમાં જ પલાળી દઈએ. હવે આ એક બાઉલ જે ધોયેલા બધા ધાન છે તેને કુકરમાં પલાળી દઈશું. તેમાં ડૂબે એટલું આપણે પાણી નાખીશું. ત્યારબાદ એને 5 થી 6 કલાક માટે આપણે પલાળવા દેવાનું છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે વધારે પણ પલાળી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે ધાન બધા બરાબર પલળી ગયા છે કે નહીં. સરસ પલળી ગયા છે. હવે આપણે આ પાણીને રિમૂવ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે 1 બાઉલ 7 ધાન લીધા છે, જે એની સામે 2 બાઉલ પાણી ઉમેરીશું. 1 બાઉલ ધાન અને 2 બાઉલ પાણી, આ માપ સાથે તમારે ફોલો કરવાનું છે. તેમાં 2 ચમચી મીઠું ઉમેરીશું. 1 ચમચી ઘી નાખીશું. ઘી નાખવાથી ખીચડો ઉભરાશે પણ નહીં અને ટેસ્ટમાં પણ ફાઇન થશે. ત્યારબાદ એને થોડું ચલાવી લઈશું અને ફૂલ ફ્લેમ પર આ રીતે થોડો થવા દઈશું આપણે પહેલાં. પછી જે ઢાંકણું છે કુકરનું એને ગ્રીસ કરી લઈશું, જેથી ખીચડો ઉભરાય નહીં અને આપણું પ્લેટફોર્મ પણ ખરાબ ના થાય. તે માટે આપણે આ પ્રોસેસ કરીશું. હવે તેને સ્લો ફ્લેમ પર ધીમા ગેસ પર આપણે 5 વિસલ થવા દઈશું. 5 વિસલ થઈ ગઈ છે, ઉપર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે ખીચડો બરાબર ગળી ગયો છે. જો આપણો ખીચડો સરસ થઈ ગયો છે. એ દબાવવાથી પણ એકદમ થઈ ગયો છે, ફાઇન થઈ ગયો છે. આવું જ જોઈએ છે આપણે. હવે એની અંદર આપણે લીલા જીંજરા નાખીશું. 1 વાટકી લીલા જીંજરા, 1 વાટકી લીલા વટાણા, 1 વાટકી વાલ અને 1 વાટકી તુવેરના દાળ. આમાંથી તમારી પાસે કોઈ પણ એકેય અનાજ ના હોય યા તમને ટેસ્ટમાં ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ જે આપણે લીલા કઠોળ લીધા છે તેના માપનું આપણે પાણી ઉમેરીશું. એના માટે આપણે 1.5 ગ્લાસ પાણી લઈશું. પછી એને બરાબર હલાવી લઈશું, કારણ કે આપણે જ્યાં લીલા કઠોળ છે એ કાચા છે, એને પણ થોડા ચડાવવા પડશે ને. એટલે પછી આપણે એને કુકરનું ઢાંકણું બંધ કરી અને સ્લો ફ્લેમ પર 1 વિસલ થવા દઈશું.
જો વિસલ થઈ જાય, કુકર ઠરી જાય પછી આપણે જોઈ લઈએ. ફાઇન થઈ ગયો છે ખીચડો. આ ખૂબ જ હેલ્ધી છે. અત્યારે પાછા લીલા કટોર બી એટલા ફાઇન આવે છે કે તેમાં તમે ઉમેરીને કરી શકો છો. હવે એને આપણે થોડો સાઈડ પર રાખી દઈશું. અમારા ઘરમાં બધાને ઠંડો ખીચડો બહુ જ ભાવે છે એટલે હું સાઈડ પર રાખી દઈશ. એને બીજે દિવસે તમે તેલ સાથે પણ ખાઈ શકો છો. બહુ જ મસ્ત લાગે છે. હવે આપણે તેમાં એક વઘાર ઉમેરીશું. એના માટે 2 ચમચી ઘી લઈશું. ઘી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી લસણની ચટણી ઉમેરીશું. બરાબર મિક્સ કરી એની ખીચડા ઉપર આપણે બધો વઘાર રેડી દઈશું. મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો આ રીતે બધો વઘાર એમાં રેડી કરીને મિક્સ કરી દેવાનું છે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. હેપી ઉત્તરાયણ. ટિલ દેન બાય બાય.